ભાવનગરના બગદાણાના કેસમાં હવે કોળી સમાજ આક્રોશિત થઈ રહ્યો છે અને સુરતથી 100 ગાડીઓ ભરી આ કોળી સમાજના આગેવાનો છે તે પહોંચ્યા છે આ નવનીતભાઈની મુલાકાતે અને આજ ઋષિ ભારતી બાપુએ પણ પ્રતિક્રિયા આપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીતભાઈને ફટકારવામાં આવે છે, આ નવનીતભાઈ આરોપ લગાવે છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર અને પોલીસ પર પણ તે ગંભીર આરોપ લગાવતા કહે છે કે પોલીસે યોગ્ય રીતે ફરિયાદ નથી લખી અને આરોપીઓના નામ પણ નથી લખ્યા। આ મામલે હવે દિવસે ને દિવસે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે, તૂલ પણ પકડી રહ્યું છે અને સુરતથી 100 ગાડીઓ આજે કોળી સમાજના આગેવાનો લઈને પહોંચ્યા હતા। નવનીતભાઈ છે મૌદામાં, ત્યાં તેમની મુલાકાત અર્થે તેમણે મુલાકાત લીધી છે, તેમણે નિવેદન પણ આપ્યું છે અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને લઈને પણ શું કહ્યું છે તે પણ સાંભળો। જુઓ, પીડિત નવનીતભાઈનો વિડીયો મેં જ્યારથી જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય એને દ્રવીભૂત કરે એવો વિડીયો છે અને એ લુખ્ખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે। આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે। એક ગુંડા કે જે જનતાના હિતમાં, દેશના હિતમાં, સનાતનના હિતમાં કામ કરતા હોય છે, એ ગુંડાઓ હું તો કહું વંદનીય છે, પરંતુ જે ખોટી રીતે લુખ્ખાગીરી, દાદાગીરી કરે, નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે, એવા લુખ્ખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે। આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે, એક રાષ્ટ્રને વફાદાર અને અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર। એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સ્થિતિ પોલીસ તંત્રની થઈ છે એ એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા આજે જાગી ગઈ છે ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની મારી તમારી બધાની ફરજ છે। એક તો લાગબગશાહી, એનાથી પીડિતને ક્યારેય ન્યાય નથી મળતો। બીજું કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ઝન કરવામાં આવે છે અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવગ ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે। આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે। અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાંથી છટકબારી પકડી લે છે। એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ। અને 2-3 દિવસ પહેલાં ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ 15 MLA, 3 MP, 2 મિનિસ્ટરો અને 1 કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળી અને સરકારશ્રીને રજૂઆત કરી અને સીટની રચના થઈ। તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમ્મીદ નથી। હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈને તો એણે એમ કહ્યું કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી। તો આનો અર્થ શું છે? એટલા માટે જ્યારે ગુજરાતમાં 1.5 કરોડનું પોપ્યુલેશન છે, કોળી ઠાકોર સમાજનું આખા વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે। આજે નવનીતભાઈ સાથે 26 કરોડ કોળી સમાજ એમની સાથે છે, ગુજરાતના 2.5 કરોડ લોકો એમની સાથે છે। એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે, જે યુવાનો છે એ બધાય જાગી ગયા છે, એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે CBI સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની, ભારતની ક્રાઇમની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું। જી, આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।